એક પછી યજ્ઞ પૂર્ણ થવા લાગ્યા અને પછી તો દેવતાઓની માં અદિતિ ગભરાયા. અદિતિએ ભગવાન કશ્યપને પ્રાર્થના કરી. ભગવાન કશ્યપે કહ્યું, દેવી તમે પયોવ્રત કરો, તમારે ત્યાં સાક્ષાત ભગવાન અવતાર લેશે. અને પરિણામે પયોવ્રત કર્યું. પયોવ્રતના પ્રભાવે ભગવતી અદિતિને ત્યાં સાક્ષાત ભગવાન વામનનું પ્રાગટ્ય થયું છે. બોલો વામન ભગવાન. જનોય આપવામાં આવી. મા પાસે ભિક્ષા માટે ગયા. માએ કહ્યું, આપ બલિના યજ્ઞ મંડપમાં જાઓ. અને પરિણામે ભગવાન વામન બલિના યજ્ઞ મંડપ તરફ ગતિ કરે છે. વિશાળ યજ્ઞ મંડપ. અને યજ્ઞ મંડપ અનેક આચાર્યો, અધ્વર્યો, હોતાઓ બધા બેઠા છે. વામન બનીને વાલો આવ્યા રે. 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 લીધું એણે બલી પાસે દાન જો. વામન બનીને વાલો આવ્યા રે. લીધું એણે બલી પાસે દાન જો. વામન બનીને વાલો આવ્યા રે. ભગવાન વામને યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. મોટા મોટા આચાર્યો ઉઠીને પ્રણામ કરવા લાગ્યા. બલિએ પૂજા કરી. અને ભગવાન વામનને કહ્યું, એ મહારાજ, આ તમારા જેવા પવિત્ર બ્રાહ્મણ વગર આમંત્રણે કોઈને ત્યાં જાય નહીં, તમે મારે ત્યાં વગર આમંત્રણે આવ્યા છો. ભગવાન વામને કહ્યું કે રાજા, તારી પાસે કંઈક માગવા આવ્યો છે. હે, તમારા જેવા પવિત્ર કોઈની પાસે માગે તો મારી બુદ્ધિમાં ન ઉતરે. છતાંય મહારાજ માગો, તમને શું આપે? ભગવાન વામને કીધું, ગઈકાલે એક સદગ્રસ્તના ઓટલે સંધ્યા કરતો હતો તો એને કીધું કે મહારાજ બીજે ક્યાંય જઈને પૂજાપાઠ કરો. એટલે મારી પોતાની પૂજાપાઠ કરી શકું એટલી જમીન મારી પાસે છે નહીં. એટલે એક કામ કરીને મારા પગથી માપીને 3 ડગલા મને પૃથ્વી આપી દે. અરે મહારાજ, તમને માગતા ક્યાં આવડે છે? બલિ તમને દાન કરવા માગે છે. અને બલિ એક વખત દાન કરે પછી અયાચક બનાવે. મહારાજ, હા, હું તમને 3 ડગલા નહીં 300 ગામ આપી દઉં. બોલે, નહીં, હું તો સંતોષી બ્રાહ્મણ છું, મને તો મારા પગથી માપીને 3 ડગલા જોઈએ છે. ભગવાને મનમાં વિચાર કર્યો કે મારા 3 ડગલાથી વધારે તારી પાસે કઈ રાજા છે નહીં. હવે 3 ડગલા 2-3 વખત બોલ્યા, મારા પગથી માપીને. એટલે શુક્રાચાર્યને શંકા પડી. શુક્રાચાર્ય આવ્યા અને ભગવાન વામને પેલું પિતાંબર આમ ખભા પર હતું ને, એ સીધું આમ ખોલ નાખ્યું. અને ભૃગુ મહારાજનું પગલું જોઈ ગયા. ઈશ્વર જ્યારે જ્યારે અવતાર લે છે ત્યારે એ ભૃગુ લાંછન લઈને આવે છે. અને ભૃગુ લાંછન હોય તો જ ઈશ્વર તરીકે સ્વીકારવામાં આવે છે, નહીં તો એ ભગવાન નથી.
એ ભૃગુ મહારાજનું પગલું. એટલે તરત બલીને કીધું, બલી આને દાન દેવાનો સંકલ્પ નહીં કરતો. કેમ? આ વિષ્ણુ વામન બનીને તને છેતરવા આવ્યો છે. આ વિષ્ણુ છે. બલીની આંખમાં આંસુ આવી ગયા. વિષ્ણુ છે? ત્યારે બલીએ કહ્યું કે ગુરુદેવ, જો સાક્ષાત ભગવાન વિષ્ણુ મારા દરવાજે ભિક્ષુક બની અને ભીખ માગતા હોય તો ભલે મારો પ્રાણ માગી લે, હું આપવા તૈયાર છું. એને ગુરુ આજ્ઞાનો વિરોધ કર્યો છે. નહીં તો આપણે ત્યાં ગુરુ આજ્ઞા સર્વોપરી માનવામાં આવે. પણ પરમાત્માના પ્રેમ ખાતર ગુરુની નારાજગી વોરી લીધી એને. પછી એને સંકલ્પ કર્યો હતો. એ સંકલ્પ વખતે ભમરો બનીને છિદ્રમાં બેઠા. પણ ભગવાને કહ્યું કે જરા દર્ભની સળી અંદર નાખતો, કંઈક આડું આવી ગયું છે. ભમરાની આંખ ફૂટી ગઈ. અને પછી પરમાત્માએ કહ્યું, મને બતાવો ક્યાંથી માપું. એક જ પગલામાં આખી પૃથ્વી માપી છે. બીજું પગલું, જમણો પગ નીચે રાખ્યો, ડાબો પગનો અંગૂઠો બ્રહ્માંડ સાથે ટકરાયો અને બ્રહ્માંડ તૂટ્યું. ત્યાં તિરાડ પડી. ત્યાં ભગવતી ગંગા વહેતા હતા. એ ગંગા ભગવાનના ચરણ ઉપર ફેલાયા. એટલા માટે ગંગાજીનું પહેલું નામ ભગવતપદી છે. અને ભાગવતમાં તો એના 4 વિભાજનો: સીતા, અલકનંદા, ચાક્ષુષ અને ભદ્રા. ગંગા તો એટલા માટે કહેવાય, પવિત્ર છે. એટલા માટે જ ગંગા છે. ભગવાન શંકરની જટામાં બ્રહ્માના કમંડળમાંથી આવ્યા એટલે જટાશંકરી પણ કહેવાય છે. જહનુ મહારાજે એને કાનમાંથી કાઢ્યા એટલે જાહ્નવી પણ કહેવાય છે. અને શંકરની જટામાંથી ભગીરથ લાવ્યા એટલા માટે એને ભાગીરથી પણ કહેવાય છે. હવે ત્રીજો ચરણ ક્યાં મૂકું? બલી પામી ગયો. પ્રભુ, હજી થોડીક પૃથ્વી બાકી છે. ભગવાને કીધું, કમાલનો માણસ છે, આ બધું તો લઈ લીધું છે, હવે પૃથ્વી ક્યાં બાકી છે? બોલે, ભગવાન તમે મને શરીર આપ્યું ને, એમાં 20% હિસ્સો પૃથ્વીનો છે. આ 5થી બનેલું છે, એમાં પૃથ્વી છે. હવે એ લઈ લે. મસ્તકના પર ચરણ પધરાયો, સૂતલમાં નાખ્યો. પરમાત્મા બહુ પ્રસન્ન થયા. બલીને કહ્યું, બલી, ભૂતલનું રાજ્ય લઈ તને સૂતલનું આપું છું. વધારે કંઈ જોઈતું હોય તો માગ. બોલે, પ્રભુ સૂતલનું રાજ્ય આપતા હો તો અહીંયા દરવાજે તમે ચોકીદાર બનો. અને ભગવાન ચોકીદાર બન્યા. લક્ષ્મીજી ભગવાનની ખોજ કરવા નીકળ્યા. અહીંયા નારદજી મળ્યા. નારદજીએ કહ્યું કે બલીના દરવાજે ચોકીદારપણું કરે છે. લક્ષ્મીજીએ પૂછ્યું કે હવે એને પાછા લાવવું કેમ? એટલે એક કામ કરો દેવી, હા, બલીને કોઈ ભાઈ નથી, તમે બેન બનીને જાઓ. શ્રાવણ મહિનો શ્રવણ નક્ષત્ર આવે ત્યારે રક્ષા બાંધીને પ્રભુને પાછા માગી છોડાવી દો. એ લક્ષ્મી બહેન બનીને ગયા છે. અને હજી પણ ગવાય છે, એને બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલા તેન ત્વામ પ્રતિબદ્ધનામી રક્ષય માચલ માચલ. એ વખતે એને ખબર પડી કે આ તો લક્ષ્મીનારાયણ છે, આ તો લક્ષ્મીજી છે. વંદના કરી, વિદાય કર્યા.